નું બહુ એક સુંદર પદ છે, એનો ભાવ સમજીશું. એના પછી જે ધોલ છે એ લઈશું, અને આજે એકાદ બે સમય રહેશે તો જન્માષ્ટમીની વધાઈ લઈશ. આજથી વધાઈ પ્રારંભ થાય છે, તો કાલથી પછી વૈષ્ણવો જે છે જેને પણ લેવી હોય તો કાલથી સત્સંગમાં આપ જે છે એ સત્સંગ પછી એક એક કે બે વધાઈ જન્માષ્ટમીની બધા ફરતા ફરતા લેજો. તો બધાએ પોતાનું માઇક મ્યુટ જ રાખવાનું છે. કોઈએ પણ મારી સાથે અનમ્યુટ થઈને પાઠ કરવાનો નથી. આપના પાઠનું પુસ્તક આપની સાથે રાખો, બરાબર. અને આપને ત્યાં એનો પાઠ કરજો, કારણ કે બધા અનમ્યુટ કરે તો પછી બહુ પ્રોબ્લેમ થાય બધાને, કોઈને. એટલે જો પુસ્તક સાથે ના હોય તો શ્રવણ મંગલ કરો. ભગવત નામ શ્રવણ કરવાનું પણ જે છે એ ફલ છે. તો શાંતિથી શ્રવણ કરો, કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર, એવું રાખું છું. કારણ કે આજે જો કોઈનો પણ માઇક એમને અનમ્યુટ થશે તો આજના સારા દિવસે મારે બ્લોક કરવા પડે, કોઈને કાયમ માટે સત્સંગમાંથી બહાર કાઢવા પડે. આજે તો સત્સંગમાં, એટલે આજે તો લીલામાં અંદર સંમિલિત થવાનો દિવસ છે, બહાર જવાનો નથી. એટલે સંમિલિત રહેજો, કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે અડચણ ઊભું ન કરશો ભગવત નામમાં. અને પાઠ સુંદર રીતે આપણે કરીએ. ચલો. શ્રી હરિ શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી મદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાયજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ. બુદ્ધિ પ્રેરકમ શ્રી કૃષ્ણસ્ય પાદ પદ્મં પ્રસીદતુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ચિંતાન સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગવીન પ્રિયમ નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલે સંમુદા. શ્રીમદ્વારવતી સગોકુલપતિં શ્રીગોકુલેન્દું વિભું શ્રીમન્મન્મથમોહनं નટવરં શ્રીબાલકૃષ્ણં ભજે. શ્રીમદ્વલ્લભવિઠ્ઠલૌ ગિરિધરં ગોવિંદરાયાભિધં શ્રીમદ્બાલકૃષ્ણ ગોકુલપતિં નાથં રઘૂણાં તથા. એવં શ્રી યદુનાયકં કિલ ઘન શ્યામં ચ તદ્વંશજાન કાલિંદીં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીય પ્રભુષસ્મરે. બર્હાપીડં નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારં વિપ્રદાસઃ કનકકપિશં વૈજયન્તીં ચ માલાં રંધ્રાણ વેણોરધરસુધયા પુર્યન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ગીતકીર્તિ. સૌંદર્યં નિજરદ્ગतं પ્રગટિतं
स्त्रीगूढभावात्मकम् पुरुं पञ्च पुनस्तन्तर्गतं विशद स्वप्रिये संश्लेष्टावृभयोर्भ्रभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा वल्लभम् श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयान्वम गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधोतं राजज्ञोपवीतं परितनुवसनं गौरं भोजवक्त्रम् प्राणानायम्यनासापुटनिहितकरम् कर्णराजद्वदिर्मुक्तम् वन्देर्धोमिलिताक्षमं मृगमद तिलकं विठ्ठलेशं सुकेशम् इति मंगलाचरण। હવે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીશું. બરાબર. અથ શ્રી સર્વોત્તમ સ્તોત્ર. પ્રાકૃત ધર્મનાશ્રય મપાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ કલિકાલતમચ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપि સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યં સમભૂતભુવિ દયયા નિજ માહાત્મ્યં કરિષ્યन् પ્રગટં હરિ વાण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकारहि तदुक्तमपि दुर्बोधं सुबोधं शाद्यता तथा तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलागरुत् ऋषिरग्निकुमारस्तु नाम्नां छन्दौ जगत्यसौ श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिकः प्रभुः विनियोगो भक्तियोग प्रतिबन्ध विनाशने कृष्णाधरामृतास्वाद सिद्धिरत्र न संशयः आनन्दः परमानन्दः श्रीकृष्णास्यं कृपानिधिः दैवोद्धार प्रयत्नात्मा स्मृतिमात्रार्तिनाशनः श्रीभागवत गूढार्थ प्रकाशनपरायणः साकार ब्रह्मवादैक स्थापको वेदपारगः मायावाद निराकर्ता सर्ववादी निरासकृत् भक्तिमार्गाब्ज मार्तण्डः स्त्रीशूद्रादृधृतिक्षमः अङ्गीकृत्यैव गोपीश वल्लभीकृतमानवः अङ्गीकृतौ समर्यादो महाकारुणिको विभुः अदेयदानदक्षक्ष महोदारचरित्रवान् प्राकृतानुकृतिव्याज मोहितासुरमानुषः वैश्वानरो वल्लभाख्यः सद्रुपो हितकृत्सतां जनशिक्षा कृते कृष्ण भक्तिकुन्नेखिलेष्टदः सर्वलक्षणसम्पन्नः श्रीकृष्णज्ञानदो गुरुः स्वानन्दतुन्दिलः पद्म दलायत विलोचनः कृपाद्रग्द्रग्निसन्धृष्ट दासदासी प्रियः पतिः रोषदुत्पातसम्प्लुष्ट भक्तद्विद्भक्तसेवितः सुखसेव्यो दुराराध्यो
दुर्लभान्द्रे सरोरुहः उग्रप्रतापो वाकसीधो पूरिताशेषसेवकः श्रीभागवत पीयूष समुद्रमथनक्षमः तत्सारभूतरासस्त्री भावपूरितविग्रहः सान्निध्यमात्र दत्तश्री कृष्णप्रेमाविमुक्तिदः रासलीलैकतात्पर्यः रूपयैतत्कथाप्रदः विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशकः भक्त्याचारोपदेष्टा च कर्ममार्गप्रवर्तकः यागादौ भक्तिमार्गैक साधनत्वोपदेशकः पूर्णानन्दः पूर्णकामो वाक्पति विबुधेश्वरः कृष्णनाम सहस्रस्य वक्ता भक्तपरायणः भक्त्याचारोपदेशार्थ नानावाक्यनिरूपकः स्वार्थो जिताखिलप्राण प्रियतादृशवेष्टितः स्वदासार्थकृताशेष साधन सर्वशक्तिधृक् भुवि भक्तिप्रचारैक कृते स्वान्वयकृत्पिता स्ववंशे स्थापिता शेष स्वमाहात्म्यः स्मयापहः पतिव्रता पतिः पार लौकिकैहैकिदानकृत् निगूढहृदयोऽनन्य भक्तेषु ज्ञापिताशयः उपासनादिमार्गाति मुग्धमोहनिवारकः भक्तिमार्गै सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोपदिष्टासि कृष्णहार्दवित् प्रतिक्षणनिकुञ्जस्थ लीलारससुपूरित तत्कथाक्षिप्तचित्तस्तत् विस्मृतान्यौ व्रजप्रियः प्रियव्रजस्थितिः पुष्टि लीलाकर्तारः प्रियः भक्तेच्छापूरकः सर्वा ज्ञातलीलोतिमोहनः सर्वासक्तौ भक्तमात्रा सक्तः पतितपावनः स्वयसोगानसन्दृष्ट हृदयाम्भोजविष्टरः यशः पीयूषलहरी प्लावितान्यरसः परः लीलामृतरसाद्राद्री कृताखिलशरीरभृत् गोवर्धनस्थित्युत्साह स्थल्लीला प्रेमपूरितः यज्ञभोक्ता यज्ञकर्ता चतुर्वर्गविशारदः सत्यप्रतिज्ञस्त्रिगुणा स्थितो नयविशारदः स्वकीर्तिवर्धनस्तत्त्व सूत्रभाष्यप्रदर्शक मायावादाख्यतुलाग्निं ब्रह्मवादनिरूपकः अप्राकृताखिलाकल्प भूषितः सहजस्मितः त्रिलोकीभूषणं भूमिं भाग्यं सहजसुन्दरः अशेषभक्तसम्प्रार्थ्य चरणाब्जरजोधनः इत्यानन्दनिधे प्रोक्तं नाम्नाम् अष्टोत्तरं शतं श्रद्धाविशुद्धबुद्धिर्यः पठत्यनुदिनं जनः सतदेकमनः सिद्धि मुक्तां प्राप्योत्य संशयः तदप्राप्तौ वृथार्मोक्षस्तदाप्तौ तद्गतार्थथा अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्णरसार्दिभिः इति श्रीमदग्निकुमार प्रोक्तं श्री सर्वोत्तम स्तोत्रम् श्रीवल्लभाधीश की जय। चलो अथ श्री यमुनाष्टकम श्री गोपीजन वल्लभाय नमः। नमामि यमुनामहं
सकल सिद्धि हेतुं मुदा मुरारिपद पंकज स्फुरदमन्दरेणुत्कटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम् कलिन्दगिरिमस्तके पतदमन्दपुरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोनता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवनपावनी मधिगता मनेकस्वनै प्रियाभिरिव सेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संसृते मम मनसुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सद्रसतामियात् कमलजासपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयः पानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तितां न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये
हरे यदनुसेवया भवति सौख्यमामोक्षतः। इयन्तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलाणुभिः सकलगात्रजैः सङ्गम। तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः। तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे। इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री यमुनाष्टक स्तोत्रम। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। चलो अथ श्री मधुराष्टकम। मधुराष्टकम લઈએ છીએ। अथ श्री मधुराष्टकम। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वेणुर्मधुरो रेणुर्मधुर पाणिमधुरः पादौ मधुरो नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गीतं मधुरं पीतं मधुरं भोक्तं मधुरं सूक्तं मधुरम् रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरम् वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् द्रष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् मधुराधिपतेरखिलं मधुरम् मधुराधिपतेरखिलं मधुरम्। इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री मधुराष्टकम। श्री गोवर्धन नाथ की जय। चलो अथ श्री गिरिराज धार्याष्टकम।
गिरिराजधार्याष्टकम्। श्री हरिदास वर्य गिरिराज गोवर्धनाय नमः। भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशो विशारी कुमारतानन्दित घोषणारी मम प्रभु श्री શું કે गिरिराजधारी બપોર પછી જરીક વાર કલાક प्रजांगना वृंद सदा विहारी अंगैर्गृहागारतमोपहारी क्रीडारसावेशतमोभिशारी मम प्रभु श्री गिरिराजधारी वेणोस्वनानन्दितपन्नगारी रसातलानृत्यपदप्रचारी क्रीडनावयस्याकृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी पुलिन्ददाराहितसंबरारी रमा सदोदारदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी कलिन्दजाकुलदुकूलहारी कुमारिका कामकलावितारी वृन्दावने गोधनवृन्दचारी मम प्रभु श्री गिरिराजधारी व्रजेन्द्र सर्वाधिक सर्वकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृन्दावने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मनः कलानाथ तमो विदारी मंशीरवाकारित तत्कुमारी रासोत्सवो द्वे लरसाब्दिसारी मम प्रभु श्री गिरिराजधारी मत्तद्विपोद्दामगतानुकारी लुण्ठत्प्रसूना प्रपदीनहारी रामो रसंस्पर्शकरप्रसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी। इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री गिरिराजधार्याष्टकम्। श्री गिरिराज गोवर्धनाय नमः। श्री गिरिराज धरण की जय। चलो अथ श्री गोकुलाष्टकम। श्री गोकुलाष्टकम बराबर 4 અષ્ટક આપણે લઈએ છીએ, યમુનાષ્ટકમ, મધુરાષ્ટકમ, ગિરિરાજધાર્યાષ્ટકમ અને આ ચોથું શ્રી ગોકુલાષ્ટકમ। श्रीमद् गोकुल सर्वस्वं श्रीमद् गोकुल मंडनम श्रीमद् गोकुल द्रक्तारा श्रीमद् गोकुल जीवनम श्रीमद् गोकुल मात्रेशः श्रीमद् गोकुल पालकः श्रीमद् गोकुल लीलाब्धि श्रीमद् गोकुल संश्रयः
श्रीमद गोकुल जीवात्मा श्रीमद गोकुल मानसम श्रीमद गोकुल दुःखग्न श्रीमद गोकुल वीक्षितः श्रीमद गोकुल सौंदर्यम श्रीमद गोकुल सत्फलम श्रीमद गोकुल गोप्राणम श्रीमद गोकुल कामदः श्रीमद गोकुल राकेशः श्रीमद गोकुल तारकः श्रीमद गोकुल पद्माली श्रीमद गोकुल संस्तुतः श्रीमद गोकुल संगीतः श्रीमद गोकुल लास्यकृत श्रीमद गोकुल भावात्मा श्रीमद गोकुल पोषकः श्रीमद गोकुल रस्थानं श्रीमद गोकुल संवृत्तः श्रीमद गोकुल द्रक्पुष्टं श्रीमद गोकुल मोदितः श्रीमद गोकुल गोपीशः श्रीमद गोकुल लालितः श्रीमद गोकुल भोग्यश्री श्रीमद गोकुल सर्वकृत इमानि श्री गोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्चर हृदये सदा। इति श्री विठ्ठलेश्वर विरचितं श्री गोकुलाष्टकम। श्री गिरिराज धरण की जय। तो आ रीते आपणे मंगलाचरण अने 4 अष्टकनो क्रम लीधो। हवे आपणे लईए छे आजनो मुख्य पाठ सिद्धांत रहस्य। बराबर, चलो आज सिद्धांत रहस्यनो पाठ अवश्य करवो जोईए। तो लईए छे अथ श्री सिद्धांत रहस्य। श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरश उच्यते ब्रह्म संबंधकरणात् सर्वेषां देहजीवयोः सर्वदोषनिवृत्तिः दोषाः पञ्चविधाः स्मृताः सहजादेशकालोत्था लोकवेदनिरूपिताः संयोगजाः स्पर्शजाश्च न मन्तव्याः कथञ्चनः अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चनः असमर्पितवस्तूनां तस्माद्वर्जनमाचरेत् निवेदिभिः समर्पयैव सर्वं कुर्यादिति स्थितिः न मतं देवदेवस्य सामिभोक्तसमर्पणं तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणं दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यमिति वाक्यमहि भिन्नमार्ग परं मतम् सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यसमर्पैव सर्वेषां ब्रह्मता ततः गंगात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णनां गंगात्वेन निरूप्या स्यात् तद्रवत्रापि चैव हि। इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री सिद्धांत रहस्य स्तोत्र। सिद्धांत रहस्यनो पाठ तो कर्यो, हवे एनो केवल भावार्थ अंश लईए छे। श्रावण श्यामले पक्षे एकादश्याम महानिशि एटले श्रावणना श्यामल, श्यामल एटले शुक्ल पक्षनी एकादशीनी महारात्रि, महानिशि एटले महारात्रिए साक्षात भगवदा प्रोक्तम एटले साक्षात
પ્રભુએ પ્રગટ થઈને જે ભગવદ પ્રોક્તમ સારી રીતે પ્રભુએ પોતાના વચન ઉચ્ચાર્યા, તદક્ષરસઃ એ અક્ષરે અક્ષર ઉચ્ચતે હું કહી રહ્યો છું. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે હું અક્ષરે અક્ષર કહી રહ્યો છું. તો પ્રભુએ શું આજ્ઞા કરી? તો 1.5 શ્લોકોથી આજ્ઞા કરી. કેટલી આજ્ઞા કરી? બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. આટલી આજ્ઞા પ્રભુએ કરી. શું કીધું? કે બ્રહ્મ સંબંધ કરણાત એટલે જીવોને બ્રહ્મ સંબંધ કરવું જોઈએ. જેટલા પણ સર્વેશામ એટલે જેટલા પણ દૈવી જીવો છે, દેહધારી જીવો છે, દેહ જીવયો એટલે જે દેહધારી જે જીવો છે એમણે અવશ્ય બ્રહ્મ સંબંધ કરવું જોઈએ. એટલે બ્રહ્મ જોડે સંબંધ કરવો જોઈએ. એનાથી સર્વ દોષોની નિવૃત્તિ થશે જ. ત્યાં થશે જ, ત્યાં વિશ્વાસ આવે. સર્વ દોષ નિવૃત્તિ હી એટલે થશે જ, અવશ્ય થશે. એટલે આટલી આજ્ઞા પ્રભુએ કરી. હવે આ આજ્ઞાને સમજાવવા માટે આગળ શ્રી મહાપ્રભુજી પોતે હવે આગળ એનો વિસ્તાર કરી રહ્યા છે. પ્રભુના વચન ઉપર પોતે આગળ વિસ્તાર કરી રહ્યા છે કે દોષાહ પંચવિધાહ સ્મૃતાહ એટલે 5 પ્રકારના દોષો સાંભળવામાં આવ્યા છે. સ્મૃતા એટલે અથવા તો સ્મૃતિની અંદર, વેદોની અંદર 5 પ્રકારના દોષો બતાવ્યા છે જીવોના. કયા 5? તો સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાસ્ય. આ 5 પ્રકારના. એટલે પહેલો દોષ છે સહજ દોષ. પછી સમજીએ આપણે 5. પહેલો દોષ છે સહજ દોષ, બીજો છે દેશના લીધે થયેલો દોષ, ત્રીજો છે કાલના લીધે થયેલો દોષ એટલે સહજ દોષ, દેશ દોષ, કાલ દોષ, પછી સંયોગજા એટલે કોઈના સંસર્ગમાં આવવાથી, અને 5મું સ્પર્શજા એટલે કોઈને સ્પર્શ અડવાથી. આ 5 પ્રકારના દોષ લોકવેદ નિરૂપિતા, લોક અને વેદમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો કયા પ્રકારના દોષ બતાવ્યા? 5. એક તો સહજ દોષ એટલે સ્વભાવને કારણે જે તામસ રાજસ સાથે, કોઈ ક્રોધના કારણે, કોઈને પોતાના અહંકારના કારણે, અને કોઈને જે કહેવાય કે કોઈ પ્રકારના મદ મોહ આદિના જે સહજ દોષ છે જીવના કારણે. જીવ કે દોષ, જીવ કલી કે જીવ દોષ ભંડારી. તો કલિયુગના આપણે જીવો છીએ તો દોષોનો ભંડાર રહેવાનો છે. તો પહેલો છે સહજ દોષ એટલે સહજ સ્વાભાવિક જે દોષો લાગેલા છે એ. બીજો, કોઈ મલેચ્છ આદિ દેશોની અંદર જ્યારે જવું પડે કોઈ કારણથી, અથવા તો જે વિદેશ વગેરે પર્યટન કરતા હોય, તો વિદેશમાં કે ઘણાને અત્યારે તો બધાને કેવું લાગે કે પોતાને થોડું પોતાનું અહંકાર રહે કે અમે અમેરિકામાં છીએ, અમે કેનેડામાં છીએ, ઓસ્ટ્રેલિયામાં છીએ. એમાં કે હું નથી કહી રહ્યો, પણ અહીંયા એને દેશ દોષ, મહાપ્રભુજીને જે વેદોની અંદર જે છે કે જે દેવતાઓની ભૂમિ જે ભારત વર્ષની ને એમાં પણ જે મલેચ્છ વગેરે દેશોને કાઢી દો તો જે ઉત્તમ ભૂમિ છે ત્યાં જ વસવું જોઈએ. જે મલેચ્છ અને જે કહેવાય કે અન્ય પ્રકારની ભૂમિ ઉપર વસવાથી જે દોષ લાગે અને દેશ જા દોષ કહેવાય. દેશના કારણે જ્યારે અપવિત્ર ભૂમિ ઉપર વાસ થાય, અથવા તો ત્યાં એવા દેશમાં જન્મ મળે, અથવા તો એવી જગ્યાએ રહેવું પડે, તો ત્યાં થાય છે દેશજા દોષ એટલે દેશમાં રહેવાથી દોષ. ત્રીજું કાલ દોષ એટલે સમયના કારણે કે કાલના કારણે જે દોષ આપણને લાગે છે. અમુક કાલમાં અમુક ક્રિયાઓ કરવી પડે, કે અમુક પૂજા વગેરે કે જે વિધાન જે છે એ અમુક સમયમાં જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ આપણાથી ન થાય, ત્યારે કાલ દોષ અને સમયને કારણે જે દોષ લાગે છે તો એ ત્રીજા પ્રકારનો છે કાલ દોષ. તો સહજ દોષ, એના પછી દેશ દોષ અને કાલ દોષ, આ 3. એના પછી સંયોગજાહ. સંયોગજાહ એટલે આપણે જ્યારે કામ કરીએ અથવા તો આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આજુબાજુ બધા કઈ વૈષ્ણવ હોય એવું જરૂરી નથી. તો દરેક પ્રકારના જીવો જોડે આપણો સંયોગ જે છે એટલે આપણું મિલન થાય છે અને કરવું પડે છે બધા જોડે. તુલસી ઇસ સંસાર में भांत भांत के लोग सबसे हिल मिल रही है जैसे नदी नाव संयोग. તો જેમ નદી ને નાવનો સંયોગ છે એ રીતે આપણે પણ બધા જોડે હળી મળીને બધાનો સંપર્ક રાખવો પડે. પણ એનાથી જે મલેચ્છ વગેરે જે જીવો છે, અથવા તો જે નાસ્તિક વગેરે, અથવા તો જે કહેવાય ને કે અન્ય પ્રકારના જે જીવો છે અન્ય ધર્મ આદિના, તો એના સંસર્ગથી
જે દોષ લાગે એને કહેવાય સંયોગજા, એટલે સંયોગથી એમના સંસર્ગના કારણે, કારણ કે સંગ એવો રંગ, તો એવા સંગને કારણે પણ જે દોષ લાગે છે એનો પણ ચોથો પ્રકાર. અને સ્પર્શ જાહા એટલે કેવલ વ્યક્તિઓને નહીં પણ કોઈ પદાર્થ, અપવિત્ર વસ્તુઓને અડવાથી કે અપવિત્ર પ્રાણી કે પક્ષી કે કોઈ બી મનુષ્ય આદિ જેનો પણ સ્પર્શ, એટલે જ આપણે ત્યાં અપરસ સેવામાં કેમ અપરસ કહી છે કે ગમે ત્યાં અડાય નહીં, ગમે ત્યાં બેસાય નહીં. આપણે જ્યાં રોજ સૂતા હોઈએ અને સેવામાં આપણે સ્નાન કરીએ તો ત્યાં એ પલંગ ઉપર બેસાય નહીં, અપરસ છોવાઈ જાય. આપણે જ્યાં રોજ જમતા હોઈએ, જ્યાં આપણે રોજ ભલે આપણે પોતનું કર્યું હોય પણ ત્યાં બેસાય, ઠાકોરજીની સેવા અપરસમાં હોઈએ ત્યાં બેસીએ તો અપરસ છોવાઈ જાય. કે તમે ત્યાં રોજ ડાઇનિંગ ટેબલ ઉપર બેસતા હો તો સેવા કરીને કદાચ અપરસમાં હો ને તમે જો ત્યાં બેઠા તો એ છોવાઈ જાય. સમજ પડી ને? અપરસ છોવાય આ બધો સૂક્ષ્મ પ્રકાર છે. તો સ્પર્શજા દોષ એટલે જે સ્પર્શનો દોષ છે, એટલે આ બધા બહુ ગંભીર, બધા બહુ સૂક્ષ્મ બધી વસ્તુઓ છે. તો આપણે એનાથી બચી શકવાના નથી આ 5 દોષોથી. તો ન મંતવ્યા કથમ છે, આનાથી કોઈ જે છે એ બચી ન શકે. તો અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથમ ચ નઃ, એટલે આ પ્રકારના જે દોષો છે એ બીજા કોઈ પ્રકારથી નિવૃત્ત થાય એમ નથી. કયા પ્રકારથી નિવૃત્ત થશે? કેવલ અને કેવલ બ્રહ્મ સંબંધ દ્વારા. હવે જુઓ, નિવૃત્ત થવા એટલે શું? એ પહેલા પણ હું કહું છું કે પાપો દૂર થઈ જવા ના થાય, દોષ દૂર થઈ જવા એવો અર્થ ન થાય. જુઓ, ધારો કે કોઈ તમે નોકરી કરો છો, તમારી 58 વર્ષની ઉંમર થઈ કે 62 વર્ષની ઉંમર થઈ, તો આપણે શું થઈએ? રિટાયર્ડ થઈએ. એક્સપાયર નથી થઈ જતા, મરી નથી જતા કે હવે તો આનો 58 વર્ષ થઈ ગયો, નોકરીમાંથી છૂટો થયો, જિંદગી પૂરી થઈ ગઈ, એવું નથી કહેતા. બરાબર? તો નિવૃત્તિનો અર્થ થાય નિવૃત્ત થવું. એટલે દોષો જ્યાં સુધી જેટલો સમય ભગવદ નામ લેવાય, ભગવદ સેવામાં જેટલો સમય રહે એટલો સમય એ દોષો એને બાધક થતા નથી. આ જે દોષ જે છે એને એ સેવાના સ્મરણમાં અને સેવામાં બાધક રૂપ થતા નથી. જ્યારે એ સેવામાં હોય, ભગવદ નામ લેતો હોય એ જીવ, ત્યારે એને કહેવાય નિવૃત્તિ. પણ જેવી અપરસ દૂર થાય, જ્યારે ફરી ભગવદ નામ મુકાય અને બીજાની પંચાત ચાલુ થાય એટલે 5 પાછા દોષો આવી જાય. જેમ દયા ભવૈયાની વાર્તામાં આવે છે કે જ્યાં સુધી વૈષ્ણવી વેશ ધારણ કર્યો ત્યાં સુધી પેલી હત્યાઓ દૂર રહી. આવે છે 9 પ્રકારની હત્યાઓ જે છે એને તો ખાલી કેવલ સ્વાંગ કર્યું છે, તો નાટકમાં રોલ ભજવતો હતો, અભિનય કરતો તો, કોઈને મારવાનું કે કઠપુતલીનો ખેલ હોય એ રીતે ખેલ કરતો. પણ એ ખેલમાં પણ આજે પણ આપણે એવી વિડીયો ગેમ રમીએ, મોબાઈલમાં એવી ગેમ રમીએ કે જેનાથી કોઈને મારવાના હોય તો ભલે તમે ગેમ રમી રહ્યા છો પણ એ હિંસાનો દોષ લાગશે, કારણ કે તમે ક્રિયા કરી રહ્યા છો કોઈને મારવાની. એટલે આટલી ધર્મની ગતિ સૂક્ષ્મ છે. તમે મનમાં પણ કોઈને મારવાનો વિચાર કર્યો એટલે તરત જ એ તમને એ હિંસાનો દોષ ત્યાં લાગુ પડી ગયો. બરાબર? અને પછી આપણે કહીએ મેં તો આખી જિંદગી કોઈનું ખરાબ કર્યું નથી, મને જ કેમ આવા દુખાવા થાય છે? તો એનું કારણ આ છે કે ક્રિયાથી તો કર્યું જ છે, મનથી તો કર્યું જ છે. બરાબર? તો એટલા માટે જ્યારે વૈષ્ણવી વેશ, આપણે જ્યારે ધોતી બંડી ધરીએ તો એ દોષ એ ત્યાં આપણાથી એટલો સમય દૂર રહે છે. અને આપણું તમે દુર્ભાગ્ય જુઓ, આજે આપણને ધોતી બંડી પહેરવી જ ગમતી નથી. એટલી સેવામાં કે સત્સંગમાં એટલા સમય પૂરતા પણ આપણે ધોતી બંડી કે સાડી વગેરે જે છે, આપણને એવું થાય કે પોશાકમાં શું, કોઈ વસ્ત્ર ગમે તે પહેરીએ, પણ જો વસ્ત્રનો પણ ત્યાં જે છે એનો પ્રભાવ પડે છે. બરાબર ને? તો એટલા માટે જે કહી રહ્યા છે કે ભાઈ બીજું કોઈ અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથમ ચ નઃ, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચર. એટલે દરેક વસ્તુ જે છે ભગવત પ્રસાદી થવી એ વાપરવી જોઈએ. અસમર્પિત એટલે કોઈ પણ અસમર્પિત એટલે કેવલ ભોજન નહીં પણ બધી જ પ્રકારની વસ્તુઓ જે સમર્પિત હોવું જોઈએ, નહીતર એક જન્મનો અંતરાય થાય છે જો અસમર્પિત વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો. નિવેદિભિઃ સમર્પય્વ સર્વં કુર્યાદિતિ સ્થિતિ, એટલે સર્વ વસ્તુનો પહેલે નિવેદન કરવું જોઈએ. હવે નિવેદન કોને કહેવાય એ અત્યારે હું ન સમજાઈ શકું, એ બહુ મોટો વિષય છે. પણ દરેક વસ્તુનું નિવેદિભિઃ સમર્પય્વ એટલે સમર્પણ
જે છે સમર્પણ પૂર્વક નિવેદન જે છે એ નિવેદનથી સમર્પણ થવું જોઈએ. સર્વમ કુર્યાદિતિ સ્થિતિ એ પ્રકારની સ્થિતિ છે. સર્વ જે છે સર્વ કાર્યને સર્વ વસ્તુને ત્યાં નિવેદન પ્રકારે સમર્પણ થવું જોઈએ. નમતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ. અને જે પ્રભુ તો દેવતાઓના પણ દેવતા છે, એટલે અર્ધભુક્ત વસ્તુઓ પ્રભુને, એટલે પહેલા આપણે વાપરી લીધી હોય એવી વસ્તુ પ્રભુને સમર્પિત થાય નહીં, તો નહીતર તો પછી અર્ધભુક્તનો ત્યાં દોષ લાગે. તસ્માદાદૌ સર્વ કાર્યૈ સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરેહે. એટલા માટે જે છે કે સર્વ કાર્ય સર્વ વસ્તુ કૃષ્ણાર્પણ વસ્તુ થવું જોઈએ. અને એ પ્રકારથી છે દત્તાપહાર વચનમ, આ પ્રકારના જે વચનો જે છે એ પ્રભુએ જે બતાવ્યા છે. ન ગ્રાહ્યમિતિ વાક્યમહી, એટલે પ્રભુને એકવાર દાન કર્યું એ તો પાછું લેવાતું નથી, પણ સમર્પણ જે કર્યું છે એ પાછું લેવાય કે નહીં એમાં કોઈને શંકા રહે તો એના માટે કહી રહ્યા છે કે ન ગ્રાહ્યમિતિ વાક્યમહી ભિન્ન માર્ગ પરમ મતમ. એટલે એ ભિન્ન માર્ગ એટલે મર્યાદા કે પ્રવાહ માર્ગના એવા વચન છે કે પ્રભુને સમર્પણ કરેલું આપણે વાપરી શકાય નહીં, એ તો બીજા લોકોના માટે છે, પુષ્ટિ માર્ગ માટે નથી, ભક્તિ માર્ગ માટે નથી. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. આ વાક્યને અંડરલાઈન કરી રાખો. આપણું કાર્ય એક જ છે કે સેવક આપણા ત્યાં આપણો ઘરમાં જેમ ખવાસો હોય, પહેલા જેમ બાળકોને પહેલા તો જે મોટા મોટા જે લોકો રહેતા ને એમની જોડે એમનો પર્સનલ સેક્રેટરી, આપણી ભાષામાં પર્સનલ સેક્રેટરી, બરાબર. તો એ શું કરે કે જેમ સેવક પોતાના સ્વામી જોડે વ્યવહાર કરે, સ્વામી આપે એટલું ખાય, સ્વામી કપડા આપે એ પહેરે, બરાબર, સ્વામીના આજ્ઞામાં તત્પર રહે, તો સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. આ સિદ્ધાંત રહસ્યનું મૂળ હાર્દ છે આ વાક્ય. એટલા માટે અંડરલાઈન કરાઈ કે આ જે વાક્ય છે ને એ સિદ્ધાંત રહસ્યનો આખો સાર આ એક વાક્યમાં આવી ગયો કે સિદ્ધાંત રહસ્યનો મૂળ સાર શું, તો સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. જે પ્રકારે લોકની અંદર સેવક અને સ્વામીનો વ્યવહાર પ્રસિદ્ધ છે એવો વ્યવહાર આપણો અને ઠાકોરજી વચ્ચે હોવો જોઈએ, બરાબર. એટલે પ્રભુ સ્વામી છે, આપણે સેવક છીએ, ઊંધું ના થવું જોઈએ. આપણે પોતે સ્વામી થઈને બેસીએ છીએ, બરાબર, અને પ્રભુની આગળ આપણે કરીએ એવું નહીં. સ્વામીની સાથે એની આજ્ઞામાં અને એના જે છે એની શરણમાં આપણે રહેવાનું છે. તો સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતે તથા કાર્ય સમર્પૈવ સર્વતા બ્રહ્મતા તતઃ. એટલે આવું કરવાથી આપણા જેટલા પણ કાર્યો છે, જેટલી પણ વસ્તુઓ છે, જેટલી પણ ક્રિયાઓ છે એ ઓટોમેટિક બ્રહ્મમય થઈ જાય છે, ભગવદમય થઈ જાય છે. આપણે ત્યાં ભગવદીય અને તાદ્રસી કેમ કહેવાયા કે જેનું ચિત્ત નિરંતર પ્રભુમાં મગ્ન છે એના સર્વ કાર્યો જે છે ભગવદમય થઈ જાય, બરાબર. તો એટલા જ માટે શબ્દ આવ્યો, જે ભગવાન જેવા છે એ ભગવદીય, જે સાક્ષાત તાદ્રસ ભગવાન જેવા છે એ તાદ્રસીય. તો એટલા માટે કહ્યું સર્વસામ બ્રહ્મતા તતઃ. હવે એનું ઉદાહરણ આપે છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્ય તદ્રવત્રાપી ચૈવહી. એટલે ધારો કે આપણી જોડે કોઈ દૂષિત જળ હોય, ખરાબ જળ હોય, પણ જો એને ગંગાજીમાં એ લોટો ઠાળવી દઈએ તો એ આગળ જઈને એને પણ ગંગાવત જે છે એ પૂજનીય થઈ જાય. પછી એની અંદર આ દૂષિત જળ છે એવો ભિન્ન ભાવ રહેશે નહીં, કારણ કે ગંગાજીના જલમાં મળીને પોતે પણ ગંગાજલ રૂપ બની જશે. એ જ રીતે આપણે ભલે દૂષિત છીએ, આપણે ભલે દોષવાળા છીએ, પણ જ્યારે નિર્દોષ એવા પ્રભુની અંદર આપણે મળી જઈએ ત્યારે આપણે પણ જે છે બ્રહ્મતાને પ્રાપ્ત કરીએ છીએ અને આપણે જે જીવ જે છે એ પણ ભગવદીયપણું, તાદ્રશીપણું એ રીતે પ્રાપ્ત કરે છે, બરાબર. પણ એના માટે એક જ જે છે કે ભાઈ નિરંતર ભગવદ નામ જે છે, ભગવદ સ્મરણ જે છે અને ભગવદને અનુરૂપ જે વસ્તુઓ પ્રિયતા જે છે એ આપણી અંદર હોવી જોઈએ, એના વગર થઈ શકે નહીં. પ્રભુને જે પ્રિય હોય એ આપણને પ્રિય હોવું જોઈએ. આપણે ઉલટું કરીએ, આપણને જે ભાવતું હોય તો શું કે મારા ઠાકોરજીને ગાંઠિયા બહુ ભાવે, એ ગાંઠિયા તારા ઠાકોરજીને નહીં તને ભાવે છે, તું નામ ઠાકોરજીને લે છે, ઠાકોરજીને તું વગોઈ રહી છે, બરાબર. એટલે ઊંધું થઈ રહ્યું છે. પણ થવું જોઈએ ઠાકોરજીને જે પ્રિય હોય એ રીતે થવું જોઈએ. તો અહીંયા પણ કે જે સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ,
એટલે સેવકોનો જે રીતે વ્યવહાર હોય એ રીતે આપણો વ્યવહાર રહેવો જોઈએ. તો આ રીતે આપણે સિદ્ધાંત રહસ્યને બહુ સૂક્ષ્મતાથી સંક્ષિપ્તમાં સમજ્યા, કારણ કે આજનો દિવસ જ એ છે સિદ્ધાંત રહસ્ય સમજવાનો. તો સંક્ષિપ્તમાં આના ઉપર હજી ઘણું બધું વિવેચન, ઘણી બધી ટીકાઓને અનુરૂપ ને ઘણું બધું થાય, પણ અહીંયા આપણે સૂક્ષ્મ અર્થ સમજ્યા કે એક જીવ, દોષવાળો જીવ કેવી રીતે ભગવદીયપણું પ્રાપ્ત કરે એની આખી સીડી સિદ્ધાંત રહસ્યમાં છે. બરાબર. અને આનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવું હોય 84-252 ભગવદીયની અંદર તમે ટાઇટલ વાંચો, अब श्री आचार्य जी के सेवक ये मतलब कोई भी કે इनकी वार्ता, અને છેલ્લે શું આવશે, ये आचार्य जी के ऐसे कृपा पात्र हते, ये भगवदीयन की वार्ता कहाँ ताई कहिए. સેવક થી શરૂ થઈને ભગવદીય સુધીનો જે માર્ગ છે, સ્ટાર્ટિંગ જે છે સેવક એટલે જેને બ્રહ્મ સંબંધ લીધું અને હવે પ્રભુને શરણાગત થયા એ સેવક, અને અંતિમ અવસ્થા છે એ ભગવદીયપણાની. તો દરેક વાર્તાજીની અંદર પણ સેવકથી લઈને ભગવદીયપણું કઈ રીતે એ ભગવદીઓએ પ્રાપ્ત કર્યું એ બતાવવાની સીડી છે. એ રીતે આપણે સમજવાનું છે. બરાબર ને. એટલે આપણે કોઈનો પણ પ્રસંગ વચ્ચેથી ઉપાડીને એવું ના કહી શકીએ કે જો આમણે પણ આવું કાર્ય કરેલું. ક્યાંક કોઈક એવા કાર્યો દેખાય કોઈ ભગવદીયમાં, પણ તમે પાછળ જઈને જુઓ એ કાર્ય એમને ફરી રિપીટ નથી કર્યું. બરાબર ને. એટલા જ માટે ત્યાં આપણે જે છે કે એક સીડી બતાવી કે આવું કાર્ય પણ આપણાથી થઈ જાય કદાચ કોઈ વાર, તો એને કઈ રીતે આપણે એમાંથી બહાર આવવું એ બતાવવા માટે ભગવદીઓએ લીલા કરી છે. એટલે ક્યાંક કોઈ એવી કદાચ કોઈક એવી પણ લીલા દેખાય, પણ એનો સાચો અર્થ સમજવો પડે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે સિદ્ધાંત રહસ્યનું સૂક્ષ્મતાથી ચિંતન કર્યું છે. તો અહીંયા આપણે પાઠનો ક્રમ